ગુડ મોર્નિંગ મહાદેવર કેમ છો બધા મજામાં? સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. જીવનનો વાગી ગયો તે 6:45 અને આપણે સંધ્યા વંદન કરીને થઈ ગયા છીએ રેડી. અને હવે નાસ્તાની તૈયારી, નાસ્તા કરીને પછી હવે આપણે જવાના છીએ યજ્ઞ છોડે. વિડીયોમાં બન્યા રહેજો. પોરબંદરનો નજારો, ફોર વ્હીલો પોરબંદર હો ભાઈ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ યજ્ઞ સ્થળે અને અહીંયા પૂજા પૂરની બધી સ્થાપન વગેરેની થઈ ગઈ છે તૈયારી. અમારા અભયભાઈ કરવા માંડ્યા છે, દેવેન્દ્રભાઈ તૈયારી અને પૂજા થઈ ગઈ છે ચાલુ. અને આજે તો પુત્રકામેથી યજ્ઞનો પહેલો દિવસ. પૂજા વગેરે પૂરી, સાંજની પૂજા એક દિવસ પૂર્ણ કરીને અને મંત્ર પુષ્પાંજલિ અને આચાર્ય આરતી કરીને કાર્ય પૂર્ણ કરી લીધું. અને પછી અમે બધા દોસ્તારો સાથે બધા નીકળી ગયા બાબડા અને ભારવાડા. હા છે, બધા દોસ્તારો એક સાથે ફોર વ્હીલમાં બેસીને અમે નીકળી ગયા. દેવેન્દ્રભાઈ કે વિડીયો બનાવે છે. અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ભારવાડા કેબી સંસ્કૃત મહાવિદ્યાલય. જોઈ શકો છો, તમને બતાવજો. આ છે શ્રી કેબી જોશી સંસ્કૃત મહાવિદ્યાલય ભારવાડા. અહીંયા તમારા બ્રાહ્મણ બટુકોનો કોઈ પણ અભ્યાસ કરાવવા માંગતા હોય તો કોન્ટેક કરી શકો છો. જોઈ લો, એક નંબર વાતાવરણ છે ભાઈ. અને જ્યાંથી આવી ગયા બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, જે અત્યારનું પોરબંદર શાંતિપની વિદ્યાનિકેતન છે, ત્યાં પહેલાં અહીંયાથી પાઠશાળાની શરૂઆત થઈ ગઈ. આ છે બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય. પછી છે આ ગુરુ દત્તાત્રેય ના છે રાધા કૃષ્ણનું મંદિર. તમને બહારનું વાતાવરણ બતાવી દો. અને આ સામે જે દેખાય તે ઝાડવાનો બગીચો, ત્યાં હતી પાઠશાળા. અને ત્યાંથી અમે સાંજે આવી ગયા જમીને ઘરે અને નાસ્તા પાણી કરીને મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ હરે.